જો મિત્રો આજે આપણે રીંગણા કપાઈ રહ્યા છે એટલે તમને ખબર પડી જ ગઈ છે કે રીંગણા કપાતા એટલે એનો મતલબ એવો કે વાડીએ ફરીથી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને પ્રોગ્રામ હોય એટલે તમને ખબર જ હોય કે આપણે તો હોય જ અને મિત્રને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે તેમના આયોજન રાખ્યું હતું પ્રોગ્રામનું તો આપણે મહેમાનગતિ કરવા પહોંચી ગયા મફતમાં આજે પ્રોગ્રામમાં મજા કરવાના છે તો હું પ્રોગ્રામમાં છે એ આપને આમ ખબર નથી કારણ કે આપણે ગયા હતા મહેમાન તરીકે એટલે હવે શું આયોજન કરે એ જોતા જઈએ આગળ આગળ અને બધું કાપવા માંડ્યા જોઈને ચૂલો પ્રગટાવી દીધો છે અને હવે એમાં તે લોકો તેલ પણ જો મૂકી દીધું છે અને એમાં હરવે હરવે હું નાખશે નહીં આપણે બધા જોવાને જે આ બાજુ આજે આદુ લસણની પેસ્ટ આવી ગઈ છે એ પણ તૈયાર કરી લીધી છે આ બાજુ બીજા મરી મસાલા પણ તૈયાર કરીને રાખી દીધા છે જીરું ને બધું એટલે હવે શું બનવાનું કઈ ખબર છે નહીં જો તેલમાં એને નાખી દીધી છે કર્યું લસણની આખી હવે એ કહેતા નથી લોકો શું બનવાનું પણ તવી તો તૈયાર થઈ ગયો છે એ લોકો હવે નાખી દીધું એને જીરું અને જો જીરું નાખ્યા પછી હવે એમાં એ લોકો એમ કહેતા હતા રીંગણા એડ કરવાના તો એને રીંગણા એડ કરી દીધા છે જોઈ શકો છો રીંગણા ફટાફટી નાખવા માંડ્યા છે કારણ કે એ બે હે નહીં ને એના માટે ફટાફટી નાખી ત્યાર પછી એને હલાવવાનું હોતું હોય છે જો રીંગણા નખાઈ ગયા છે અને ઉપરથી સીધું લસણ અને આદુની પેસ્ટ પણ જો નખાઈ ગઈ છે એ પણ ઝીણું ઝીણું કાપી લીધું છે ને પ્રોગ્રામમાં જો આ કાકારિયા ઈ બનાવવાના છે પ્રોગ્રામ પણ શેનો પ્રોગ્રામ છે બહુ કઈ ખબર નથી લગભગ મિક્સ વેજીટેબલનો પ્રોગ્રામ છે અને આપણે તો ખાઈને જ ટેસ્ટ કરીને જ કહેવું કે ભાઈ કેવીક મજા આવી ત્યાં સુધી આપણે જોવું કે ભાઈ કેવું કેવું આમાં શું નાખે છે ને બધું આપણે હું તમને કહેવાનો છું તમે આવી રીતના પ્રોગ્રામ કરતા હોય તો ચોક્કસ તેમને કમેન્ટ કરીને જણાવજો જો હવે એમાં હળદર એને એડ કરી દીધી છે ઉપરથી હળદર એડ કર્યા પછી વ્યવસ્થિત હલાવ્યા રાખવાનું કારણ કે નકર જો બેસી જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ગેસ હોય ને એટલે બેસવાની તકલીફ તો રહે હવે એમાંથી જમાલપત્ર આવે ને જી તમાલપત્ર એ પણ એડ થઈ ગયા છે ઉપરથી નાખી દીધા છે ત્યાર પછી હિંગનો પણ ઉપયોગ થાય છે જો હિંગ પણ ઉપરથી નખાઈ ગઈ છે ને હરવે હરવે બધું એને મિક્સ થતું જાય ને આ ભાઈ હલાવવાનું ચાલુ ને ચાલુ રાખશે નકડામાં બેસી જાય કારણ કે ગેસ એક જગ્યાએ તાપ કરતો હોય એટલે એ થોડીક તકલીફ છે જો હવે આપણું શાક હરવે હરવે સડવા માંડ્યું છે અને કાકાએ ફાઇનલી કહી દીધું કે શેનું શાક છે એ કાકાએ કહી દીધું શિયાળાનું સ્પેશિયલ શાક મિક્સ વેજીટેબલનું શાક આપણે બનાવવાના છે ડુંગળી પણ જો કપાઈને આવી ગઈ ને હવે મરી મસાલા એ ઉપરથી નાખવાના છે કારણ કે એનાથી થોડોક ટેસ્ટ સારો આવે કે છે એમ આપણે કઈ ખબર નથી કારણ કે આપણે તો મફતમાં ખાઈને મજા મજા કરવાની છે તમે પણ જો આ રીતના પ્રોગ્રામ કરતા હોય તો કહેજો અને અમારી ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે શેર કરી દેજો જોઈ લ્યો આ બાજુ આપણે બીજા મસાલા પણ ખાંડવાની તૈયારી થઈ ગઈ છે અને આ બાજુ આપણું બીજી બાજુ થોડુંક એવું પાણી પણ એડ કરશે કારણ કે બે હે નહીં એટલે હરવે હરવે ચડવા દેવાનું ત્યાર પછી આપણે મસાલા ખાંડ્યા હતા ને એ પણ જો આમાં નાખવાનું કામ ચાલુ છે ત્યાર પછી ડુંગળી પણ નાખી દીધી છે હવે જો એકદમ હે ને ઘાટું અને ટૂંકમાં હે કે મજા જ આવી જાય એવું શાક બની ગયું છે અને હવે જોઈ શકો છો આ બાજુ આપણી ચટણી પણ પલળી ગઈ છે ત્યાર પછી ચટણી પણ એમાં એડ થાય તો મિત્રો હવે જોઈ શકો છો આમાં ચટણી ડુંગળી પણ પાછી એડ થઈ ગઈ છે થોડીક વધારાની કારણ કે થોડીક કાકા ક્યાં ઘટશે એટલે ફરીથી પાછી નાખી દીધી છે ત્યાર પછી હરવે હરવે પાકવા દેવાનું છે પાકવામાં કામકાજ ચાલુ હોય ત્યાર પછી એમાં ચટણી એડ કરી દેવાની હોય છે એ તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાની હોય છે તમને જે પ્રમાણે અનુકૂળ આવતું એ પ્રમાણે નાખવાની હોય હવે જોઈ શકો છો આ હરવે હરવે સડવાનું કામ ચાલુ છે અને બીજી બાજુ આપણે જોઈ તો ટમેટા પણ જો કપાઈ રહ્યા છે કારણ કે ટમેટા એમાં એડ થાય છે એ આપણે ખબર નથી વ્યવસ્થિત ધોઈ ત્યાર પછી એ પણ કાપવાનું કામ અહીંયા ચાલુ છે ને કપાઈ જાય એટલે એ પણ એડ થાય ત્યાં સુધીમાં કામ તો ચાલુ જ છે પાકવાનું જો અહીંયા હવે એમાં હે ને બળબડિયા બોલવા માંડ્યા છે ને આપણે ટમેટા એમાં એડ કરી દીધા છે કારણ કે એ પાકે ને એટલે ઉડે બહુ એ બહુ ધ્યાન રાખવું પડે એટલે ખાસ કરીને મોટા આપણે તવીથાનો એટલે જ ઉપયોગ કર્યો છે જેનાથી આપણે હાથ બરે નહીં અને જોઈ શકો છો આપ હવે લગભગ આખો ટોપ ભરાઈ ગયો છે અને બરબડિયા ફૂલ બોલવા માંડ્યા છે અને જોઈ શકો છો આપ હવે બીજી બાજુ આપણા રોટલાની તૈયારી થઈ ગઈ છે અને રોટલા પણ જો ચડવા માંડ્યા છે અને એ પણ બનવાના છે અને આને રોટલી એની જોડે ખાવાનું હોય છે શિયાળાનું સ્પેશિયલ શાક છે કારણ કે વેજીટેબલ કે છે હવે જો આમાં બીજા મરી મસાલા પણ એડ થાય છે એ આપણે બીજા મસાલો છે ગરમ મસાલો એ પણ એડ થઈ જતો હોય જોઈ શકો છો આપ જે પ્રમાણે એ થઈ ગયા પછી કાશ્મીરી લીલું મરચું એ પણ એડ થાય છે આમાં ઉપરથી નાખી દેવાનું એ પણ સ્વાદ અનુસાર નાખવાનું હવે જુઓ એકદમ કલર આવી ગયો છે ઘાટો મસ્તીનો ખાવાનું મન થઈ જાય એવો અને મોઢામાં પાણી આવી જતું હતું પણ હવે પાકવા તો દેવું પડે કે આપણી બાજુ બીજી બાજુ જો આપણે કોથમીર કપાય ને ત્યાર પછી
દહીંનો ઉપયોગ કરવાનો છે. જો દહીં આમાં આપણે કેટલી ભરીને નાખી દીધી છે, અને ખાસ આજ સાચો આનો ટેસ્ટ છે. દહીંથી એક અલગ જ ટેસ્ટ આવે છે. બાકી આપણે રીંગણાનું ને એ બધું તો શાક ખાતા જ હોય. તો જો દહીં ઉમેર્યા પછી કેવું લાગવા માંડ્યું જોઈ શકો છો. મોઢામાં પાણી આવી જાય ને, કાંઈ નો ઘટે. હરવે હરવે આપણે એને પાકવા દેવું હવે, અને ફૂલ ગેસ મૂકી દીધો, કારણ કે દહીં નાખ્યું એટલે ટાઢું પડી જાય, એટલે ગેસ ફૂલ કરવો જ પડે. અને આ બધા જો કયુંના ભૂખ્યા થયા હતા ને, તો હવે વાતું એ ચડી ગયા છે કે હવે ઝટ ખાવા દે ને તો સારું, ઝટ ખાવા દે ને તો સારું. એટલામાં ભાઈ જો હલાવવાનું બંધ કરતા નથી, કારણ કે એ બંધ કરે તો બેસી જાય. હવે બીજું ચેક કરવાનું કામ ચાલુ થયું, કારણ કે પાકવા ઉપર આવ્યું છે. તો વળી પાછો ચટણીને ઘટ્યું એટલે વળી પાછી થોડીક એડ કરી દીધી, અને એ ચેક કરતા કરતા ચાખીને પછી જે પ્રમાણે વધ ઘટ હોય, મીઠું છે કે એવું કંઈ, તો એ પાછળથી એડ કરતા હોય. અને હવે જો એમાં ફૂલ ઉફાણ આવવા માંડ્યા છે, એટલે એનો મતલબ એવો કે હવે લગભગ પાક પડી ગયો છે એમ. એટલે શાક ઉતારવાની તૈયારીઓ થઈ ગઈ છે અને લગભગ પાકી ગયું. ત્યાર પછી આપણે છેલ્લે જે લીલું જીરું આવે, સૂકેલું જીરું એ એડ થઈ જતું હોય, માથેથી ધાણા જીરુંનો પાવડર અને જીરું બે ઉપરથી નાખી દેવાનું. અને જો હવે ફૂલ ઉબાણ આવી ગયા છે, ત્યારે હવે છેલ્લી આપણી કોથમરી એમાં એડ થઈ ગઈ. અને કોથમરી એડ થાય એટલે તમને બધાને ખબર જ હોય કે આપણું શાક પાકી ગયું છે, કારણ કે કોથમીર એડ થાય એટલે પછી લગભગ બધા શાક પાકી જતા. જોઈ શકો છો હવે શાકનો એકવાર સીન જો કેવું આવે છે ને જોરદાર. બાકી શિયાળામાં કાંઈ ન ઘટે, ફૂલ મોજ આવી જાય. એમાં ટાઈટ હોય અને બીજા નંબરમાં ખીહેર હતી, એટલે તો તમને ખબર જ છે. અને ત્યાર પછી આ છેલ્લો એક મસાલો, સિક્રેટ મસાલો છે, એ ખબર નથી પણ એ કાકાએ નાખ્યો. હવે છેલ્લો જો આપણે આ રીતનો સીન આવે છે, શાક આપણું બનીને થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે બીજું આપણે ખાવા માટે ભૂંગળા પણ તરી લેવું, કારણ કે આપણે વાળીને શાક ભેગા આપણે આ ખાતા હોય મિક્સ વેજીટેબલ. હવે જો આપણું શાક પણ આવી ગયું છે આપણી થાળીમાં, જોઈ શકો છો. અને એ ભાઈએ મને ધરારથી ભરી દીધા 2 ચમચા, કારણ કે મેં કીધું આપણાથી ખૂટશે નહીં, પણ તોય બધા બેસી ગયા લાઈનમાં, અને એ ભાઈ ધરાર દીધો. ને ત્યાર પછી આપણે બાજરાના રોટલા આવી ગયા છે, અને હજી થોડુંક ઘટતું હતું પાછું દીધું કે ઠરી જાય ને, એટલે કીધું કાંઈ વાંધો નહીં, લાવો બીજું, એમ કરીને આખી થાળી ભરી દીધી. ત્યાર પછી જો આ થાળી ભરી દીધી, આપણે થાળી આપણે લઈ લીધી. ત્યાર પછી રોટલી દેવા માટે ભાઈ આવ્યા, તો કીધું કાંઈ વાંધો નહીં, મૂકી દો રોટલી. બીજું હું, આપણે રોટલી પણ લઈ લેવું. તો રોટલી પણ આપણે લેવાઈ ગઈ છે. ત્યાર પછી હવે જો ભૂંગળા દેવા આવ્યા તો આપણે ભૂંગળા પણ લઈ લીધા છે, કારણ કે આના ભેગા ભૂંગળા મજા આવે. ત્યાર પછી કાંદા આવી ગયા છે, ડુંગળી પણ આપણે લઈ લેવું, કારણ કે મજા જ આવ્યા રાખે. ભૂંગળા, ડુંગળી અને આપણે આ વાડીનું શાક જે કહેવાય ને મિક્સ વેજીટેબલ, એટલે કાંઈ ઘટે જ નહીં. જો હવે આપણું ફાઇનલ તૈયાર થઈ ગયું છે. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો.